શું કરે તું? આ તુવેરું આટલી બધી ખાઈ જી? ખબર પડે કે નહીં આટલી બધી હું ખાઈ દઉં કઈ? તો દાચણ નહીં કઈ જુઓ આમ તાકો આ ડાર કરવા આપણે ફોલી આપણા ખેતરની તુવેરો પાહી ખેતર ની એમ? આવી ભરી થઈ ગઈ જુઓ તમે. તો કેમ અત્યારથી ફોલે હે? કહું આ વેલા ટાઈમ નહીં હોતો અને કોણ રાતે પછી ખીજાય બઈ એટલે હે ને આપણે રાતે ફોલીને આપણું કામ કરીને હોઈ જવાનું ને વેલા ડાર બનાવી દેવાની. જુઓ દાણા જુઓ ખાલી કેવા આયા જોજો તમે દાણા આ આપણી તુવેરના અસલ હે ને. દાળ કરવાનું, શાક કરવાનું. એ તો આપણે જે ખાવું હોય તમારે ખાવું હોય જુઓ આમ તાકો આટલી ફોલી તાણ આટલી નીકળી. હવે આમાં પરદી આપણે કચરો ફોલી જાય. કને કને દાળ ભાવે છે? તને શું ભાવે, દાળ કે શાક? મને તો બી ભાવે. તમને? મને દાળ ભાવે વધારે. તો આપણે દાળ બનાવશું બરોબર ને? બરોબર. દાળનો પ્રોગ્રામ કાલ પાકો? પાકો. પાકો ને તો મિત્રો કોને કોને દાળ ભાવે છે તે કોમેન્ટમાં જણાવજો. તમારે પણ દાળ ખાવી હોય તો આવી જાઓ. જુઓ મિત્રો અમારે વાડીની છે તુવેર. કેટલી વાય તુવેર? અને કહું ખાલી 3-4 છોડવા છે. અત્યારે રાતના ના દેખાય, દિવસે બ્લોકમાં આપણે બતાવીશું રવિવારના. અત્યારે રાત્રે તો ના દેખાય. ખાલી થોડાક જ વાયા તોય તુવેરું તો આમ જબ્બર આવી ચીવી. ખબર તમને? એવું એમ? એવું જ ને તાન. જેને લેવું હોય એને આવી જાજો લેવા. આપણે હાલશું નહીં હાલશો ને આપણે તુવેરું. જેને ખાવું હોય એને આવી જાજો. તો મિત્રો કોને કોને ખાવા આવી છે તે કોમેન્ટમાં જણાવજો. ને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા. જય માતાજી. હવે હોઈ જવાનું, રાત થઈ હવે બંધ કરી દો.